જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું અત્યારે આવી ગયો છું ખેતરમાં. તો આજે સવારથી આપણે કંઈ કામ કર્યું નથી, તો આજે કંઈ વ્લોગમાં આપણે શૂટ કર્યું નથી અને આપણે ખાલી ખેતરમાં આવ્યા છે. તો ખેતરની અંદર તમને બતાવી દઉં કે આપણા ગુલાબની હાલત કેવી છે. અને શિયાળાના કારણે થોડી ફૂટ આવી ગઈ છે અને ઠંડી વધારે પડે છે. એના કારણે ગુલાબના ભાવ હવે ઓછા થવાના નથી, કારણ કે કોઈનામાં માલ નીકળતો નથી. તો તમને બતાવી દઉં કે ગુલાબની હાલત બધાની કેવી છે. તો અત્યારે આ મારા ખેતરની જ બતાવું છું તમને, તો તમે જોઈ લો કે આપણા ગુલાબની હજુ હાલત કેવી થઈ રહી છે. તો તમે જોઈ રહ્યા છો, જો અમુક નાની ફૂટ આવી રહી છે. અને ગુલાબની વાત કરું તો ગુલાબ બહુ નીકળતું નથી, 2-3 કિલો જેવું નીકળે છે દરરોજનું. અને હજુ આ ફૂટ આવી રહી છે. તો અને અત્યારે ફૂટીને પણ ગુલાબ વહેલું નથી નીકળતું, કારણ કે એનો સમયગાળો વધારે લાંબો ચાલે છે. તો ગુલાબના ભાવ વડે ઓછા થશે નહીં, અમુક નામ વધે છે, પણ વધે જેટલું એના કરતાં ઘટાડો લોકોનામાં બહુ થઈ ગયો છે. એના કારણે ગુલાબના ભાવ હમણાં ઓછા થશે નહીં. અને ગુલાબ પણ પાછું બગડે છે કોઈ અમુક વાર, એવું વાતાવરણ ચેન્જ થઈ જાય છે એના કારણે. તો અત્યારે તમે જોયું કે મારા ગુલાબ કેવા થઈ ગયા. તો બધાના ગુલાબમાં આ પોઝિશન આવી ગઈ છે. તો અને સુધરતા નહીં એટલા બધા, કારણ કે ગમે તેવી ઠાઠો કરો, ગમે તે કરો, જે પહેલાં જેવી રિકવર આવતું તે પાછું રિકવર આટલા એરિયામાં આટલા સમયમાં ગાળામાં નથી આવતું, કોઈનામાં પણ નહીં આવતું. તો બધા મહેનત બહુ કરે છે બધું રિકવર કરવા માટે. બહુ લોકોએ બધું ખાતર ને બાતર બધું નાખે છે, દવાનું સ્પ્રે પણ બહુ કરે છે. તો પણ કોઈના ખેતરની અંદર આવી રિકવર જલ્દી આવતું નથી. તો ચાલો તમને ગુલાબ બતાવું તમને. તો તમે જોઈ રહ્યા છો, આ ગુલાબની નવી ફૂટ આવેલી છે. તો આને ગુલાબ આવતા લગભગ 20-21 દિવસ જેવું લાગી જાય છે. જલ્દી ગુલાબ આવતા છે નહીં, અને કરી પણ ખીલતી નથી. અને ફુગ્ગાનો ડિમાન્ડ વધારે છે, કારણ કે કરીઓ બહુ કોઈના ખેતરમાંથી આવે પણ એ વેપારીને ખીલતી નથી, બરાબર. અને કહે છે કે ગુલાબના ભાવ બહુ છે, તો આવા બધા બહુ કમાય છે. પણ એવું કાંઈ નહીં, કારણ કે દરરોજનું મારું જોડે લગભગ અંદાજિત ગુલાબ મારું 40-50 કિલો જેવું નીકળતું હતું. અને અત્યારે 2 જ કિલો નીકળે. તો તમે ગણો, 2 કિલો મેં 200 રૂપિયા 250 રૂપિયામાં આપીએ તો એ ખાલી 500નું જ થાય છે. અને તે ટાઈમે ખાલી એટલું 100 રૂપિયા અમે આલીએ, ઓછા પૈસા આલીએ, તો અમારે ગુલાબ વધારે નીકળે અને પૈસા પણ અમારે થોડા વધારે આવે. તો અત્યારે એવું કાંઈ છે નહીં, ગુલાબમાં બહુ ઘટ છે, એના કારણે ભાવ ઊંચા છે. અને હા, એક બીજી વાત કે અત્યારે જે હું વિડીયો બનાવું છું, જે વ્લોગ બનાવીએ છીએ, તો એમાં આપણી મજાક કેટલાય લોકો બનાવતા હોય કે ના આવે મીડિયાવાળા આવી ગયા, આમ છે તેમ છે બધું ક્યાં. પણ એટલું યાદ રાખજો, જ્યારે આ જ વિડીયો બને અમે આગળ આવીશું ને, તે દિવસે તમે એવું કહેશો કે ના સારું, અમે પણ આ વિડીયો બનાવ્યો તો અમે પણ આજે આગળ હોત. અને ઘણા લોકો વિડીયો બનાવે છે, નહીં બનાવતા એવું નહીં, પણ એ લોકો એમની ભૂલ એક જ થાય છે કે એવા જો વ્યૂઝ ના આવે, વોચ ટાઈમ પૂરો ના થાય યુટ્યુબમાં, તો એવા મહેનત કરવાનું છોડી દે છે. તો ભાઈ, ગમે તેટલું તમે વિડીયો બનાવો, ગમે તે કરો, ગમે તે વસ્તુ માટે તમારે સ્ટ્રગલ કરવું જરૂરી છે. અત્યારે મેં ગુલાબ કર્યા છે, બરાબર. એક દાખલા તરીકે તમને એક વાત કરું કે મેં ગુલાબ રોપી દીધા, તો રોપી પછી એની પાછળ હું મહેનત નહીં કરું તો મને ગુલાબ કશું મળવાનું જ નથી. તો ગમે તે વસ્તુ હોય તો મહેનત તો આપણે કરવી જ પડે. ટાઈમ દવા આપવી પડે, ટાઈમ ખાતર આપવું પડે, પાણી લેવું પડે. આપણે એટલી મહેનત કરીએ તો જ આપણે ગુલાબ ઉપર આવે. નકર ગુલાબના ઉપર, છોડ ઉપર કંઈ ગુલાબ એમ ના આવી જાય. તો આમાં પણ જે વિડીયો બનાવે ને, એમાં પણ જે ક્રિએટરો અમુક વિડીયો બનાવે છે, એમના માટે કે વિડીયો તમે બનાવો ને તો એની પાછળ તમે મહેનત માગે જ છે કે એ આ વિડીયો બનાવે કે આપણે મહિનામાં કે 2 મહિનામાં કે આપણે એ ફેમસ ના થઈ જાય, કે મહિના 2 મહિનામાં કે આપણી ઇન્કમ ના ચાલુ થઈ જાય, કે એવું બધું કશું હોતું નહીં. એના માટે બહુ મહેનત કરવી પડે છે. અને હા, કે અત્યારે મારા આઈડી યુટ્યુબની જે છે ચેનલ, જે એ મારે મોનોટાઈઝ થયેલી જ છે ઓલરેડી. કારણ કે અને એ આઈડી ક્યારની છે તમને વાત કરું તો આજથી લગભગ મારે 9-10 વર્ષ જેવું થવા આવ્યું. ત્યારે અત્યારે મારે મોનોટાઈઝ 1 વર્ષ જેવું થઈ ગયું છે આઈડી મોનોટાઈઝ થયે. તો તે વખતે આપણે વિડીયો બનાવતા હતા, પણ એમાં કેવું હતું કે એક કૂપનથી આપણે વિડીયો રિચાર્જ કરતા હતા. લગભગ 30 રૂપિયાની કંઈક કૂપન આવતી હતી, અને એમાં 1 GB આપતા હતા આપણને. તો એ 1 GBની આપણે વિડીયો અપલોડ કરીએ તો યુટ્યુબમાં કેવું થાય કે અમુક અપલોડ કરીએ તો અપલોડ થઈને પણ ભાઈ પાછી અપલોડ અમુક વાર બીજી વારની અપલોડ થાય છે. તો એમાં આપણું નેટ પતી જતું હતું. એ સમયે આપણી જો નેટ એટલું બધું નહોતું, પ્લસ કે બીજું આપણી જોડે એટલા બધા હેવી મોબાઈલ એના હતા, તો આવો વિડીયો આપણે શૂટ કરીએ. તો એમાં તે ટાઈમે આપણે બહુ એટલું બધું ધ્યાન નહોતા આપતા.
એક બે વિડીયો અપલોડ કરેલી હતી, એમાં પણ આપણને ઓછી માહિતી હતી, તો આપણે જે અપલોડ કરી હતી એની અંદર આપણે કોપીરાઇટ ક્લાઇમ આવેલા હતા. તો એની જ વિડીયો આપણી ધીમે ધીમે પડે પછી વાયરલ થઈ, એમાંથી આપણે સબસ્ક્રાઈબર વધી ગયા. અને પછી આપણે એક ગેમનું બબલ શોટર ગેમ છે એની ટ્રાય કર્યો. તેમાં ટ્રાય કરો ને તો એની અંદર આપણે વોચ ટાઈમ પણ સારો આવતો હતો, વ્યૂ પણ સારા આવતા હતા. તો પછી એમાંની મેં અપલોડ કરી, તો લગભગ 7-8 મહિના જેવું મેં કન્ટિન્યુ રેગ્યુલર દરરોજની લગભગ 4 વિડીયો હોય, 5-10 એવી વિડીયો અપલોડ કરતો જ રહ્યો હું. તો એમાંથી આપણી આઈડી જે છે એ લીગલી મોનોટાઈઝ થઈ ગઈ. અને મોનોટાઈઝ થઈ પછી અત્યારે વ્લોગનું આપણે નવું હમણાં જ ચાલુ કર્યું છે, 2 મહિના જેવું થયું. હજુ 2 મહિના નહીં, 1 મહિનાનું ઉપર કંઈક થઈ ગયું છે, 35 દિવસ જેવું થયું છે આજે. તો એ રીતના આપણે સ્ટ્રગલ કરવું પડે છે કે એમને આપણે વિડીયો બનાવીને કે આમ પૈસા આવી જાય એવું કશું ના. અને મોનોટાઈઝ થયા પછી પણ એકદમ તો તમારા પૈસા એટલા બધા નહીં આવે, એમાં થોડે જ આવતા હોય છે. અમુકને એવું લાગે કે ના મોનોટાઈઝ થઈ જાય એટલે કે એક દિવસના 1000 રૂપિયા મળી જાય, 2000 રૂપિયા મળે. તો ભાઈ એવું કશું હોતું નથી. મોનોટાઈઝ થાય એના પર તમારે વ્યૂઝ આવે, એની ઉપર એડ ચાલે, જેટલી એડો તમારા વિડીયો પર ચાલે એની ઉપર તમને પૈસા મળે છે. કે એવું નહીં હોતું કે ના આપણે મોનોટાઈઝ આઈડી થઈ ગયા તો કે બહુ પૈસા મળે, એવું કશું હોતું નથી. એમાં પણ સ્ટ્રગલ બહુ કરવું પડે છે. મોનોટાઈઝ થાય પણ થઈ ગયા પછી પણ બહુ જ મહેનત કરવી પડે છે એમ. તો અમુક નાના ક્રિએટરો કેવું કરે કે અડધે લગીને આવે, પછી એમનો લગભગ માન લો કે 6 મહિનાની અંદર એમનો 400 કલાક વોચ ટાઈમ થયો, 500 કલાક વોચ ટાઈમ થયો. એવું થાય પછી તેવા અડધેથી પેલું છોડી દે છે કે આવું આપણાથી નહીં થાય, કશું નહીં થાય. એવું કશું ના હોય. યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એને તમારે સમજીને વિડીયો અપલોડ કરો ને તો તમારે વાયરલ થાય જ. અને એવું કશું ના હોય કે આજે તમે અપલોડ કરી તો આજના આજ વાયરલ થઈ જાય. ના, એવું કશું ના હોય. એના 1 મહિના પછી પણ એ તમારી વિડીયો પાછી વાયરલ થાય. મારી એવી કેટલી વિડીયો છે ને તે 1-2 વર્ષની જે અમુક શોર્ટ વિડીયો છે 2 વર્ષની છે ને એ હજુ પણ મારે વ્યૂઝ રનિંગ ચાલુ જ છે. પહેલાં જે વખતે મેં અપલોડ કરી ને એ વખતે 200-300 વ્યૂઝ આવીને અટકી ગયું હતું. ફરી 1 વર્ષ પછી એ વિડીયો પાછી વાયરલ થાય ને એની અંદર પાછા મારા વ્યૂઝને એવું બધું આવવાનું ચાલુ થઈ ગયું. તો હું તમને એટલું જ કહું કે તમે ક્રિએટર છો તો મહેનત કરો. આજે નહીં કાલે તમે વાયરલ તો થશો જ. કારણ કે જે દિવસે મેં અપલોડ કરવાનું ચાલુ કર્યું તો મારે કંઈ ફોલોઅર્સ બી નહોતા, કશું નહોતું. તો અત્યારે મિનિમમ ઇન્સ્ટાની વાત કરું તો ઇન્સ્ટાની અંદર મારે 2000-3000 એવા વ્યૂ રેગ્યુલર આવતા થઈ ગયા. અને એ જ મેં લગભગ 2 દિવસ પહેલાં મેં ઇન્સ્ટા બીજું મારું એકાઉન્ટ છે એના અંદર કોલોબ્રેશન મેં કર્યું હતું. એની અંદર અત્યારે મેં વ્યૂ જોયા ને તેમાં ખાલી 76 હતા, 77, 78 એવા વ્યૂ આવતા હતા. અને એની જગ્યાએ અત્યારે 1 વર્ષે નહીં થયું, 4-5 મહિનાની અંદર મારા 2000-3000 વ્યૂ આવતા થઈ ગયા. તો મહેનત કરો અને વિડીયો બનાવીને આગળ આવાય. ના આવે એવું કશું હોતું નહીં, પણ સ્ટ્રગલ માગે. બહુ નહીં તો ખાલી તમે 2-3 વર્ષ કન્ટિન્યુ મહેનત કરશો ને તો તમે અવશ્ય આગળ તો આવી જ જશો એમ. તો બધા જે મોટા ક્રિએટરો બન્યા છે ને એમને પણ બહુ જ મહેનત કરી છે, એમને કોઈ આગળ આવતું નથી. તો હું તમને એ ક્રિએટર જે બી વિડીયો બનાવે છે અને હજુ જે બનાવવાનું શરૂ કરવાના છે તો અડધે લગીને આવીને પછી તમે એ મહેનત બંધ નહીં કરી દેવાની વિડીયો એવું બનાવવાનું. તો એવું જ કરવું હોય તો પછી પહેલેથી જ ના બનાવશો. પહેલેથી બીજું કંઈક કામ કે ધંધો શરૂ કરી દો. અને ફ્રી ટાઈમ હોય ત્યારે 1-2 કલાક તો આપણે બધાને મળે જ છે. તે ટાઈમે થોડી વિડીયો શૂટ કરીને પછી અપલોડ કરી જ દેવાની. એવું કશું નહીં વિચારવાનું કે આપણી વાયરલ થશે કે નહીં થાય. બીજા કોઈનું નહીં વિચારવાનું કે આપણે આવી મસ્કરી કરશે, આમ કરશે, ત્યાં. એવું બધું જો આપણે પોતાનું છે આપણે પોતે જ બધું પૂરું કરવાનું છે. કોઈ આપણું પૂરું કરવા આવવાનું નથી. અને જ્યારે બી તમે ઇન્કમ મળશે ને યુટ્યુબમાંથી ત્યારે તમને બીજા એવા એ બધા એવું નહીં કે ના આવું કરતો હતો, તેવું કરતો હતો. તે વખતે બધા તમને ઉપરથી એવું કહે છે કે ના સારું આવા કમાય છે અને આવું બધું છે વિડીયો બનાવી. એટલે આપણે વિડીયો બનાવવાનું શરૂ જ રાખવાનું. કોઈ ગમે તે કે આપણે કશું વિચારવાનું નહીં, મગજમાં કંઈ લેવાનું નહીં. એ બધા લોકોનું એ બધા તો બોલ્યા કરે કે આપણે ઘરનું કોઈ પૂરું કરવા આવતું નહીં, એટલું યાદ રાખવાનું. તો અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા આઈડી સપોર્ટ કરજો. અને બીજી વાત કે આપણને સપોર્ટ કરવાવાળા બધા દૂરના જ હોય છે. આપણી જે પાસે હોય ના અમુક કરે છે, એવું નહીં કે બધા નહીં કરતા. તો આપણે દૂરના જ સપોર્ટર બધા હશે. જે તમારી આઈડીને વાયરલ કરશે, તમને વાયરલ કરશે, એ બધા દૂરના જ સપોર્ટ કરવાવાળા છે. આપણા નજીકનું કોઈ હશે જ નહીં, એટલું યાદ રાખવાનું તમારે. તો અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. અમે આવા નવા વ્લોગ લઈને આવતા રહીએ છીએ. તો આ વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે. જય માતાજી, જય શ્રી રામ અને અમને સપોર્ટ કરતા રહો.